મુન્દ્રા નજીક ઝરપરામાં પતિએ પત્નીની હત્યા બાદ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. મુન્દ્રા ઝરપરા ગામના લૈયારીવાડી વિસ્તારમાં ગૃહ કલેશના પગલે એક ભયાનક ઘટના બની છે. મળતી માહિતી અનુસાર 68 વર્ષની વયના સ્વરાજ શેડાએ પોતાની 64 વર્ષીય પત્ની હીરબાઈ શેડાને તીક્ષ્ણ હથિયારના 6 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા. બનાવ બાદ સ્વરાજ શેડાએ નાગમતી નદીના પૂર્વ કિનારે પોતાના શાળથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું છે. આ ભયંકર ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ હતી. હતાહત દંપતીના 2 પુત્રો છે, જેમાં એક ખેતીવાડીમાં કાર્યરત છે અને બીજો ખાનગી કંપનીમાં સિક્યોરિટીમાં નોકરી કરી રહ્યો છે. મુન્દ્રા પોલીસને જાણ થતાં તે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા મૃતદેહને મુન્દ્રા જનરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે અને સ્થળ પરથી તપાસ અને ફોરેન્સિક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મરે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં પતિ પત્ની વચ્ચે ગૃહ કલેશ આ હત્યાનું મુખ્ય કારણ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વધુ વિગતો માટે તપાસ હાથ ધરી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.